તો ફાઇનલી દોસ્તો આજે ભાઈ મારો પહેલો દિવસ તો સ્વિમિંગ પુલની અંદર ભાઈ બધા લોકોને તરતા આવડે ભાઈ મને તરતા નહીં આવડે યાર દોસ્તો બરાબર કાનમાં ટાક દઈ ગઈ છે જો દોસ્તો સ્વિમિંગ પુલ બાકી બહાટી બોલાવે છે હાય દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ દોસ્તો ફરીથી આપણા બધાનું સ્વાગત છે એક આપણા નવા ગુજરાતી બ્લોગની અંદર દોસ્તો અત્યારે હાલમાં દોસ્તો અત્યારે હું સ્વિમિંગ પુલ પાસે છું તમે જુઓ અત્યારે સ્વિમિંગ પુલ છે ઠીક છે તો દોસ્તો અત્યારે મેં મારો અત્યારે પહેલો દિવસ છે અત્યારે દોસ્તો બહુ ગરમી પડે છે ઠીક છે તો દોસ્તો એટલા માટે દોસ્તો આજે મેં સ્વિમિંગ પુલને જોઈન કરાવ્યું છે એટલે મને આજે વિચાર આવ્યો કે ભાઈ ચલો આજે સ્વિમિંગ પુલ જોઈન કરાવી નાખું તો અત્યારે હાલમાં હું સ્વિમિંગ પુલ પાસે છું અને અત્યારે આજે મારો પહેલો દિવસ છે જોકે મેં એક પણ વાર મેં સ્વિમિંગ પુલ જોઈન નથી કરાવ્યું ઠીક છે અને ભાઈ તરતા પણ નથી આવડતું એટલે ભાઈ આજે મને વિચાર આવ્યો કે ભાઈ ગરમી પણ એટલી બધી પડે છે ઠીક છે તો આજે વિચાર આવ્યો કે ભાઈ અચાનક બી સ્વિમિંગ પુલ જોઈન કરી નાખું કારણ કે મારા જેટલા દોસ્તા છે એ બધા સ્વિમિંગ પુલ ઓલરેડી જોઈન કરી ચૂક્યા છે રાઈટ તો મને એ લોકોએ એક્સપિરિયન્સ જે મને જાણ કર્યો કે ભાઈ તું સ્વિમિંગ પુલ કરી નાખું વધારે તારે સારું પડશે અને પ્લસ એક્ઝામની તૈયારી પણ થઈ જાય સાઇડ પર ઠીક છે તો હા ભાઈ સ્વિમિંગ પુલ તમે જોઈન પણ કરીને આજે મારો પહેલો દિવસ છે અને પહેલા દિવસે જો તમે આજે બતાવવાની કોશિશ કરી જો આ લોકો ના પાડશે ને તો તમે કાંઈ નહીં બતાવી શકે તમે જો આ લોકોએ મને પરમિશન આપી કે જ્યાં તમે લોકો ફોન અહીંયા પરમિશન છે તો તમે લોકોને વિડીયો પણ તમને બતાવીશ ઠીક છે તો હા તો જોઈએ હું બ્લોગ શૂટ કરું છું જો કે મારો ટાઈમ તો અત્યારે 6:30 વાગ્યાનો છે ઠીક છે અત્યારે ભાઈ હું વહેલો આવીને કારણ કે દોસ્તો મારે ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના હતા ઠીક છે તો ડોક્યુમેન્ટ મારા સબમિટ થઈ ગયા છે ફીસ પણ ભરાઈ ગઈ છે બસ દોસ્તો ખાલી અડધો પોણો કલાકની વાર છે એટલે સીધો આપણો પહેલો દિવસ આપણો છે ઠીક છે તો હા ભાઈ આજે પહેલો દિવસ છે મારો સ્વિમિંગ પુલમાં જોઈએ મારો દિવસ કેવો રહી છે જોઈએ ચાલો ભાઈ સ્વિમિંગ પુલમાં દોસ્તો મારા બધા આવતા જ છે ચાલો જોઈએ ભાઈ સ્વિમિંગ પુલ આજે ભાઈ મારો પહેલો દિવસ છે સ્વિમિંગ પુલની અંદર અને ભાઈ તમને લોકોને ખબર છે ને ભાઈ ગરમી પણ કેટલી બધી પડે છે ઠીક છે એટલા માટે દોસ્તો આજે સ્વિમિંગ પુલ જોઈન કરી જ નાખ્યું જો દોસ્તો સ્વિમિંગ પુલ બાકી બહાટી બોલાવે છે હા ચાલો દોસ્તો ભાઈ દોસ્તો ગરમીના સિઝનમાં દોસ્તો બરાબર તો ફાઇનલી દોસ્તો આજે ભાઈ મારો પહેલો દિવસ તો સ્વિમિંગ પુલની અંદર ભાઈ બધા લોકોને તરતા આવડે ભાઈ મને તરતા નહીં આવડે યાર દોસ્તો બરાબર કાનમાં ટાક દઈ ગઈ છે દોસ્તો 5-6 ડૂબકી એવી મરે ને ભાઈ મારું તો હા અધર રહી ગયો ભાઈ હું થાય મારે પણ ચાલો દોસ્તો આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે 2 કલાકનો ટાઈમ હતો ચાલો હવે જઈએ ચાલો દોસ્તો ભાઈ ફાઇનલી ભાઈ આજે સ્વિમિંગ મારો પહેલો દિવસ હતો અને ભાઈ મારો પહેલો દિવસ જે ખતરનાક દિવસ છે ને ભાઈ મારી લાઈફમાં કોઈ મેં દિવસ જોયો એવો મારો દિવસ છે દોસ્તો ખાલી એકવાર ટ્રાય કરજો સ્વિમિંગ પુલ પર તમને ખબર પડી જાય જેમ કે ઓલમોસ્ટ તમે લોકો કોક તો ગયા જશે કોઈ ખ્યાલ છે ભાઈ પહેલો દિવસ પોઝિશન રહી છે ઠીક છે ભાઈ મારો પહેલો દિવસ એટલો ખતરનાક થયો ને મારી લાઈફમાં એટલો ખતરનાક દોસ્તો એક દિવસ જ નથી ઠીક છે અને ચાલો દોસ્તો ફટાફટ ઝડપથી ઘરે જાઉં છું કારણ કે ભાઈ હવે રાત પણ પડી ગઈ છે અને ઝડપથી મારે ઘરે પહોંચવું પડશે દોસ્તો આ દિવસ બાકી બહુ ટફ હતો મારા માટે આજનો દિવસ બાકી તમારે લોકો જે દોસ્તો તમે શું કહેવા માગો તમારો પહેલો દિવસ સ્વિમિંગ પુલમાં કેવો રહે એ મને જરૂરથી મને ઓપિનિયન કરજો જો તમે સ્વિમિંગ પુલ કરતા હો તો કહેજો બરાબર હા બાકી મારો દિવસ તો દોસ્તો જોરદાર રહ્યો છે જો કે મારા બધા દિવસ દોસ્તો જોરદાર જ રહે છે પણ આ થોડોક એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર હતો ઠીક છે હા દોસ્તો વાળ પણ નથી ઓળાવ્યા અત્યારે અને દોસ્તો તમને મેન વાત કીધા ભૂલી ગયો ભાઈ તમે જ્યારે સ્વિમિંગ પુલ કરો છો ને ત્યારે તેને સૌથી વધારે મહત્વ શું ખબર છે ભાઈ જમીને આવું કારણ કે દોસ્તો ભૂખ બહુ વધારે લાગે બહુ એટલે બહુ ભૂખ લાગે તમે થોડુંક બળ કરો ને તમે ડબલ બળ યુઝ થઈ જાય ભાઈ બહુ બળ કરવું પડે એમાં પણ ચાલો ભાઈ દોસ્તો 2027માં મેટ્રોનું કામ આવવાનું છે એટલે મેટ્રોનું કામ પૂરું થઈ જવાનું છે અને મેટ્રો ચાલુ પણ થઈ જાય 2027ની અંદર એટલે ભાઈ એ બહુ મોટી ઓપોર્ચ્યુનિટી વાત કરી સુરત માટે બાકી હા દોસ્તો થોડું એવું ધ્યાન રાખવું છું ભાઈ સ્વિમિંગ પુલમાં જે મારી હાલત થઈ છે ને મિત્રો મેં શું કહું ને મને એમ થાય કારણ કે ભાઈ કહેવા જેવો મારી પાસે કંઈ ઓપ્શન જ નથી એવો મારો દિવસ રહ્યો પહેલો એક મેન વાત કહેતા તો ભૂલી ગયો ભાઈ મને કેમેરાને બ્લોગિંગ માટે મને ના પાડી દીધી કે ભાઈ બ્લોગ કાંઈ નથી કરવાનું ભાઈ 2-3 વ્યક્તિઓ મને બોલ્યા કે ભાઈ બ્લોગ શૂટ કાંઈ કરવાનું જ નથી હમણાં દોસ્તો હું બતાવી ના શક્યો પણ દોસ્તો તમને ખબર જ છે ને ભાઈ હું બધી જ વસ્તુ બતાવવાની કોશિશ કરું છું કાંઈ દોસ્તો મોકો મળશે તો એ પણ બતાવીશ પણ દોસ્તો થોડુંક ટ્રાય કરીશ
ભાઈ આજે ભાઈ મને જ્યારે દોસ્તો સ્વિમ કરવામાં ગયો ને ત્યારે ભાઈ જ્યારે મારો બ્લોગ હું સ્ટાર્ટ કરતો હતો ભાઈ ત્યારે મને ઓટોમેટિક ભાઈ ડિલીટ કરાયો બ્લોગ અને કારણ કે ત્યાં લખેલું હતું કે ભાઈ વિડીયો ઉતારવાની બિલકુલ મનાઈ છે અને ભાઈ મેં ત્યાં બ્લોગ પણ કરી નાખ્યો અને સ્પેસ મારી તો ડિલીટ કરાવ્યો મારી પાસે પણ હા દોસ્તો અમુક જગ્યાએ એવી હોય છે ને ત્યાં લોકો ભાઈ વિડીયો ઉતારવાની ચોખ્ખી પણ ના પાડે એટલે માટે દોસ્તો હું બ્લોગ થોડોક ઓછો કરું છું પણ દોસ્તો હું સતત બ્લોગ તો કરું છું ઠીક છે એન્ડ જોઈશું ચાલો હું બતાવતો રહીશ તે કાલે તો ભાઈ કાલે પણ નહીં બતાવે જોઈએ કાલનો દિવસ કેવો રહે છે દોસ્તો ભાઈ હવે આ તો બ્લોગ એન્ડ કરું છું હવે કાલે પાછળ મળીએ નવો બ્લોગ